ડીસા તાલુકાના જૂના ડીસા ગામે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા પ્રાણી સંગ્રહાલયનું કામ ચાલુ। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પ્રાણી સંગ્રહાલય બનવાનું કામ પૂરજોશમાં ચાલુ છે। દબાણ હટાવવા ઝુંબેશ આજથી જ શરૂ કરાઈ છે। ડીસા ગ્રામ્ય મામલતદાર ટીમ, ડીએલઆર ટીમ પાલનપુર, રેવન્યુ તલાટી શ્રી અંકિત સાબ, નાયબ મામલતદાર શ્રી સંજનાબેન ડીસા, દબાણ શાખાની ટીમ, સર્કલ ઓફિસર શ્રી જૂના ડીસા ગ્રામ પંચાયત તલાટી શ્રી પંચીવાલા સહિતનો કાફલો ઘટના સ્થળે હતો। જૂના ડીસા પ્રાણી સંગ્રહાલયને લઈને ડીસા તાલુકા ગ્રામ્ય મામલતદાર સહિત જિલ્લાની ટીમો ખેતીની જમીન ઉપર દબાણ હટાવવાનું કામ ચાલુ કર્યું છે। જેસીબી દ્વારા રસ્તાઓ સહિત પાકા મકાનો પણ દબાણની જગ્યામાંથી હટાવાયા છે। બિન અધિકૃત રીતે ખેતીની જમીન પર ખેતી કરતા ખેડૂતોની જમીન પર બુલડોઝર ફેરવાયું હતું। રહેણાંકવાળા વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે। ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જૂના ડીસા ખાતે ફાળવવામાં આવેલ પ્રાણી સંગ્રહાલયની કાર્યવાહી માટે જમીન ખુલ્લી કરાવવા ડીસા મામલતદાર ગ્રામ્યની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટર નેહાબેન પંચાલના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર વિપુલ બારોટ, નાયબ મામલતદાર સંજનાબેન પઢિયાર સહિતની ટીમ દબાણ ખુલ્લું કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી। દબાણદારોને અગાઉ સ્વૈચ્છિક દબાણ ખુલ્લા કરવા વહીવટીતંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી। એમ છતાં દબાણ ખુલ્લું ન કરતા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઈશ્વર માજી રાણા, જૂના ડીસા।